તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો તમારું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, તેમજ મેરિટ કેટલા માર્કે અટક્યું છે અને કુલ કેટલા વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો છે, તેમજ તમારે આગળ રજિસ્ટ્રેશન કરવાનું છે તો રજિસ્ટ્રેશન ક્યારથી કરવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો તમારે મેરિટ તમારું જોવા માટે, મેરિટમાં નામ તમારું જોવા માટે GSSYGUJ જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે તેના પર આવી અને અહીં 3 લાઇન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે અહીં મેરિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીં લખેલું છે CGMS 2026 રજિસ્ટ્રેશન તેમજ ચોઇસ ફિલિંગ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે તેમાં જેવું ક્લિક કરશો એટલે તમને એક PDF ડાઉનલોડ થશે અને તેમાંથી તમે તમારું નામ મેરિટમાં છે કે નહીં તે ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો કે આવી રીતની તમારે જે છે તે PDF હશે અને તેમાં તમારા જે છે તે CTS ID નંબર આપેલા હશે. ત્યારબાદ વિદ્યાર્થીનું નામ, તેની કેટેગરી અને તેના માર્ક આપેલા હશે. તેવી રીતે તમે અહીં જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓના જે છે તે તમે અહીંથી તમારું નામ છે તે અહીં સર્ચના ઓપ્શન પરથી તમારે જેવું તમે તમારા CTS નંબર અથવા તમારું આખું નામ નાખશો એટલે તમારું નામ હશે તો આ મેરિટ લિસ્ટમાં તમારું તે આવી જશે. અને હવે વાત કરું કેટલા માર્કે મેરિટ લિસ્ટ અટક્યું છે. તો OBC અને જનરલ વિદ્યાર્થીઓ માટે જે છે તે 60 કરતાં વધારે માર્ક જે પણ વિદ્યાર્થીઓને છે તે તમામનો સમાવેશ છે તે આ મેરિટ લિસ્ટમાં કરવામાં આવ્યો છે. એટલે 60 ઉપર OBC અને જે જનરલ વિદ્યાર્થીઓ છે તેને 60+ માર્ક હોવા જોઈએ. તેમજ SC અને ST વિદ્યાર્થીઓ માટે છે તે તમારે 46+ ઉપર માર્ક હોવા જોઈએ. અને કુલ છે તે 80,000થી પણ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે આ મેરિટ યાદીમાં કરવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો છો કે આવી રીતનું તમામ વિદ્યાર્થીઓનું જે છે તે મેરિટ યાદીમાં તમારું જે પણ વિદ્યાર્થીનું નામ હશે તે અહીંથી તમને જોવા મળી જશે. અને હવે વાત કરું કે તમારે જે છે તે રજિસ્ટ્રેશન ક્યારથી કરવાનું છે અને કઈ વેબસાઇટના માધ્યમથી કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન માટે પણ તમારે જે છે તે આ જ વેબસાઇટ GSSYGUJ તેમાં તમે જેવા નીચે આવશો એટલે અહીં સૂચનાઓ લખેલી છે અને તેમાં તમે અહીં જોઈ શકો છો કે આ જે સૂચનાઓ છે તે તાજેતરમાં લેવાઈ ગયેલ જે છે તે મેરિટ યાદીમાં તમારું રાઉન્ડ 1 અંતર્ગત રજિસ્ટ્રેશન અને તેના માટેનો સમય અહીં તમે જોઈ શકો છો કે તેના માટે તમારે જે છે તે 8/5 એટલે કે 8 તારીખથી 15 તારીખ સુધી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશનનો કદાચ સમય વધારવામાં પણ આવી શકે છે, પરંતુ તેના વિશેની કોઈ પણ અત્યારે તો કોઈ માહિતી નથી. પરંતુ જો વધારવામાં આવશે તો તેની પણ જાણકારી હું આગળ તમને જણાવી દઈશ. અને તમારે જો 15 તારીખ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને જે છે તે સ્કોલરશિપ નહીં મળે. રજિસ્ટ્રેશન માટે તમારે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવલ જે છે તે 2026-27 તેના પર તમારે ક્લિક કરી અને તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે આવી રીતનું પેજ ઓપન થશે અને અહીંથી તમારે જે છે તે રજિસ્ટ્રેશન હિયર તેના ઉપરથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમજ તેના માટેના તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની જાણકારી હું તમને આગલા વિડીયોમાં જણાવી દઈશ, જેથી કરી અને તમે તમારું રજિસ્ટ્રેશન છે તે કરી શકો અને તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે. તો તમારે રજિસ્ટ્રેશન કરવું જે છે તે ફરજિયાત છે. હજુ તમને જણાવી દઉં કે તમારે 15 તારીખ સુધી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. 15 તારીખ જે છે તે 15/5 સુધીમાં તમારે રજિસ્ટ્રેશન અહીં તમે જોઈ શકો છો કે અહીં તારીખ આપેલી છે કે 15/5 સુધી તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ હું આગલા વિડીયોમાં જણાવી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ વિદ્યાર્થીનો આ મેરિટમાં સમાવેશ થયો છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન. અને તમને આગળની તમામ માહિતી છે તે સ્કોલરશિપ જ્યાં સુધી ન મળે ત્યાં સુધીની તમામ ઇન્ફોર્મેશન છે તે જ્યારે પણ આવશે ત્યારે તમામની જાણકારી હું તમને વિડીયોના માધ્યમથી કરી દઈશ. તમારે રજિસ્ટ્રેશન પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અન્ય પણ ઘણી પ્રોસેસ કરવાની હોય છે. તો તે તમામની માહિતી પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પણ આવશે ત્યારે વિડીયોના માધ્યમથી જાણ કરી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો. અને રજિસ્ટ્રેશન માટે હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ કે રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનારા તમામ વિડીયોની માહિતી મળી રહે. અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો અને લાઈક કરવાનું નહીં ભૂલતા. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.